કે 15 જૂનની આસપાસ જ બેસશે નેતૃત્વનું ચોમાસું। હવામાન વિભાગના મતે કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવી અને અટકી જતા ગુજરાતમાં નિર્ધારિત સમયે જ આગમન થશે। હાલમાં રત્નાગિરી મહાબળેશ્વર પર બનેલી એક સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ જતા ચોમાસું મુંબઈથી હજુ આગળ વધી શક્યું નથી। છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાયા છે અને કેટલાક વિસ્તારમાં રાત્રિના કે દિવસના પૂર ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદના જોરદાર વરસાદી ઝાપટા વરસી શકે છે, પરંતુ 14 કે 15 જૂનની આસપાસ જ બેસશે નેતૃત્વનું ચોમાસું। હવામાન વિભાગના મતે કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવી અને અટકી જતા ગુજરાતમાં નિર્ધારિત સમયે જ આગમન થશે। હાલમાં રત્નાગિરી મહાબળેશ્વર પર બનેલી એક સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ જતા ચોમાસું મુંબઈથી હજુ આગળ વધી શક્યું નથી। છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાયા છે અને કેટલાક વિસ્તારમાં રાત્રિના કે દિવસના પૂર ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદના જોરદાર વરસાદી ઝાપટા વરસી શકે